પોરબંદરમાં મહેર સમાજ દ્વારા ચાલી રહેલ નવરાત્રિ રાસોત્સવ દરમિયાન પાંચમા નોરતે મહેર ભાઈઓએ મણિયારો અને બહેનોએ લાખોના ઘરેણાં પહેરી પ્રાચીન રાસડા રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પોરબંદરની ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સંસ્થા દ્વારા છેલ્લા 24 વર્ષથી મહેર જ્ઞાતિની લોક સંસ્કૃતિ, પરંપરા અને ભવ્ય વારસાની જાળવણી સાથે પૂરા પારિવારિક વાતાવરણમાં મહેર સમાજના ભાતીગળ રાસ ગરબા સાથે નવરાત્રિ રાસોત્સવનું આયોજન કરે છે. આ વર્ષે પણ નવા રંગરૂપ અને નવા અંદાજમાં અસ્મિતા અને ગૌરવ જાળવી મહેર સમાજના ભાતીગળ રાસ ગરબા સાથે નવરાત્રિ રાસોત્સવનું આયોજન કરાયું છે, જેમાં પાંચમા નોરતે પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં પ્રસ્તુત મેળ લાડાઓના બળકત ભાવને રજૂ કરતા મણિયારા રાસ અને મેરાણીઓના ઉર્મિસભર રાસડાઓની ગૂંજથી પાસેનો સમુદ્ર પણ જાણે કે થંભી ગયો હતો. નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદ માતાની ઉપાસના અને આરતી સાથે નવરાત્રિની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં યુકેથી પધારેલ સંસ્થાના પ્રમુખ અને સમગ્ર આયોજનના માર્ગદર્શક વિમલજીભાઈ ઓળેદરા અને સંસ્થાના અન્ય આગેવાનો ઉપરાંત સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, કલેક્ટર એસપી ધાનાણી, એસપી ભગીરથસિંહ જાડેજા સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓનો ઉત્સાહ જાણે કે પાસે જ ઘૂઘવતા સમંદરની ગહેરાઈઓને પડકારતો હોય એમ સાતમા આસમાને હતો. પાંચમા નોરતે મહેર સમાજના રાસમાં રમતી મહિલાઓ 20-20 તોલાના દાગીના પહેરી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, ત્યારે અનેરો માહોલ રચાયો હતો. આ ઘરેણાઓ પરંપરાગત સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, જેમાં સોનાના ઘરેણામાં રાણીહાર, ઝૂમણું, વેઢલા, કડલું, કાઠલી અને પગમાં પણ ચાંદીના ઝાંઝર હોય છે. જ્યારે પુરુષો રમે છે ત્યારે આંગળી, ચોયણી, પાઘડી અને ખેસ પહેરીને રાસ રમે છે. તાળી રાસ, દાંડિયા રાસ, મણિયારો રાસ જેવા રાસના લગભગ દરેક સ્વરૂપોને ખેલૈયાઓએ મન ભરીને માણ્યા હતા. મા લીરબાઈની આરતીમાં મોબાઈલની ફ્લેશ લાઇટના સહારે દીવડા ઝગમગ ગીત રજૂ થયું ત્યારે સમગ્ર વાતાવરણ ભાવવિભોર બન્યું હતું. ખેલૈયાઓએ જણાવ્યું હતું કે વર્ષો પહેલાં મહેર સમાજ દ્વારા ગાયો તથા સ્ત્રીઓની રક્ષા કાજે લડતોમાં જ્યારે જીત થતી ત્યારે મણિયારો રાસ રમવામાં આવતો અને ખુશી મનાવવામાં આવતી હતી. આથી મણિયારો રાસ શૌર્ય અને શૂરવીરતાનું પ્રતીક ગણાય છે. આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આ મણિયારો રાસ પ્રખ્યાત છે. આ રાસ રમતા ખેલૈયાઓને જોવાની અલગ જ મજા છે અને તેને રમતા જોઈને જોનારાઓમાં પણ રોમાંચકતા અનુભવે છે. પુરુષો દ્વારા મણિયારા રાસ રમવામાં આવે ત્યારે લયબદ્ધ રીતે 3 ફૂટ ઊંચા ઉછળે છે, જે જોવાનો લાહવો અનેરો અને ઉત્સાહમય હોય છે. આ મણિયારો રાસ જન્માષ્ટમી, હોળી અને નવરાત્રિમાં પરંપરાગત પોશાક પહેરીને રમવામાં આવે છે. આ સંસ્કૃતિ આવનારી પેઢી જાળવી રાખે તે માટે શુભ પ્રસંગો અને નવરાત્રિમાં રાસડાનું આયોજન કરવામાં આવે છે અને બાળકોને પણ સમાજની આ પરંપરા શીખવવામાં આવે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. અમારો આ 25મું વર્ષ એટલે રજત જયંતિ મહોત્સવ છે. પહેલાં સુપ્રીમ કાઉન્સિલના નામ નીચે થતું હતું, હવે ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના નામ નીચે અમે કરીએ છીએ. અમારું આ 25મું વર્ષ જે છે આ રજત જયંતિનું વર્ષ છે. અમારી વિશેષતાઓમાં આજનો મણિયારો, અમારી બહેનોના જે ખાસ કરીને જૂના રાસ અને એના ટ્રેડિશનલ યુનિફોર્મમાં જે આ રમાય છે એ અમારી ખાસ વિશેષતાઓ, અને એમાં મેર કોમ્યુનિટી પોરબંદર એરિયાના અંદર જે છે એ અમારી ખાસ વિશેષતા જળવાઈ રહી છે. દરેક જ્ઞાતિ માટે પોતાની જૂની પરંપરાઓ સચવાઈ રહે ખૂબ અગત્યની વાત છે. એ જળવાવી જોઈએ. એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભૂતકાળને સંભાળી અને એને ભવિષ્યમાં લઈ જવો જોઈએ. અને એના ભાગરૂપે આખી અમારી ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલની ટીમ, જેની અંદર બધા ઉપપ્રમુખો, મહામંત્રીશ્રીઓ, આખી ટીમ ખૂબ પ્રયત્ન કરે છે. અને આજે જે નાના નાના ભૂલકાઓ છોકરાઓને આ યુનિફોર્મમાં અમે જોઈએ છીએ ત્યારે અમને એમ થાય છે
કે અમે જે પ્રયત્ન કરીએ છીએ એનું કંઈક પણ રિઝલ્ટ છે. દીકરીઓ અમે જ્યારે આરતી થાય છે અને જોઈએ છે કે યુનિફોર્મમાં પ્રોપર આવી ઊભા રહીને આરતી કરે છે ત્યારે આનંદ ખૂબ થાય કે આ અમે જે મહેનત છે એ ફળીભૂત છે અને ભવિષ્યમાં અમારી જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહેશે. મારું નામ ભોજાભાઈ લીલાભાઈ આગળ છે. ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત આ નવરાત્રિ મહોત્સવમાં 5મા દિવસે અમારી મેર કોમ્યુનિટીનો જે પરંપરાગત મણિયારો રાસ એક સાથે 2 થી 3 હજાર લોકો રમે છે અને આ મણિયારોનું મહત્ત્વ આજે ફક્ત સૌરાષ્ટ્ર નહીં, ગુજરાત નહીં, ભારત નહીં પણ વિશ્વના દરેક દેશોમાં છે. આજે તમે ઇઝરાયલ જાઓ, લંડન જાઓ, જાપાન જાઓ, કેનેડા જાઓ, જ્યાં મણિયારો આપણા વંશ પરંપરાગતની જે સિસ્ટમ છે એનાથી રમાય છે. અને મણિયારો ખરેખર તો બધી જ્ઞાતિ રમી નથી શકતી. મણિયારો છે એ મારા વારસાગત સંસ્થા એક આગવી ઓળખ છે અને મણિયારા થકી આજ મેર બધી જગ્યાએ પહેચાન છે. મેર એટલે મણિયારો અને મણિયારો એટલે મેર. આજે કોઈ પણ દેશ વિદેશના ભારતમાં જે કોઈ લોકો આવે છે ત્યારે મોદી સાહેબનો આગ્રહ હોય કે ભાઈ પોરબંદરનો મેરનો મણિયારો રાખજો. એટલે મેરની આજ પહેચાન એવી થઈ ગઈ છે કે વિશ્વ લેવલે આજે હર કોઈ જ્ઞાતિની નથી હોતી પણ એક સમુદ્ર કાંઠે વસેલી નાની એવી કોમ્યુનિટી જે 2-3 લાખની વસ્તી ધરાવે છે એને આજે એક હાઇલાઇટ કરેલી છે. અને અમારા લોહીમાં વસેલું જે ખમીર છે, એક જે સાંસ્કૃતિક વારસો છે અમે લોકો જાળવ્યો છે. અમારો પહેરવેશ ટ્રેડિશનલ પહેરવેશ છે. આ પહેર્યું આને ઓઢણું કહેવાય. આ છે એ કાપડું છે, આને કાપડું કહેવાય. આ છે એ આને કડલા કહેવાય. આને ઝૂમણું કહેવાય. આને કાઠલી કહેવાય. આને વેડલા કહેવાય. આવી રીતે અમે ટ્રેડિશનલ પહેરીને અમારે નવરાત્રિના 5મા નોરતે આવી રીતે બધા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે છે. અમે છોકરીઓ કે અમારે વહુ કે દીકરીઓ બધી અહીંયા આવે તો નિડરતાથી, એકલી આવે તો કોઈને ડર રહેતો નથી. વધુમાં વધુ 3-3 કિલો સોનું પહેરીને અમારે બધા આવે છે રમવા માટે. એકલી આવી જાય તો કોઈને ડર નથી રહેતો. અમારા ભાઈઓ, અમારા અહીંયા બાપ દાદા બધા એવા બેઠા હોય ને કે અમે નિડરતાથી અહીંયા આવી શકીએ છીએ. જરાય ડર નહીં કહેવાય એનો આવવામાં. એક હારે 2 થી 3 હજાર લેડીઝ આ ગ્રાઉન્ડમાં રમે છે. આધુનિકતાના ઓરણા ઓઢીને રમાતી આજની ગરબીઓમાં અમારો સમાજ અને અમારા વડીલોએ જે પરંપરા જાળવી છે. આજે 25 વર્ષથી અમારી ગરબી થાય છે. આ ગરબીમાં નાની દીકરીઓથી માંડી અને મોટી ઉંમરના લગભગ 90 વર્ષના વડીલ પણ ગરબી લે છે. 90 વર્ષના બા છે એ રાહડો લે છે. અને સંપૂર્ણ પરંપરાગત જે અમારું કલ્ચર છે એ અમે જાળવી રાખ્યું છે. પેઢી દર પેઢી અમે અમારા સંતાનો દેશું. અમને અમારા માવતરે અમને આપ્યું જે કાંઈ ઓર્નામેન્ટ્સ છે, દાગીના છે, કપડાં છે, અમે ટ્રેડિશનલ જાળવી રાખ્યા છે. આજના આધુનિક જમાનામાં આપણે જોઈએ છે તો માણસ જેમ બને એમ આધુનિક બનતો જાય છે, પણ અમે અમારી પરંપરા જાળવી રાખી છે. 5મા નોરતે ખાસ કરીને અમારા લગભગ તમે જોઈ શકો છો કે 8 થી 10 હજાર માણસો આવે છે અને લગભગ 3,000 બહેનો અને 3,000 ભાઈઓ સાથે રાહડા લે છે. સંપૂર્ણ ડિસિપ્લિન, શિષ્ટતાથી અને ખૂબ સરસ રીતે અમારા રાહડા લેવાય છે. અને દાગીનાનો અમને ભય નથી. અમારી યારે માતાજી છે. શક્તિ અને ભક્તિનો તહેવાર એટલે નવરાત્રિ. આ નવરાત્રિમાં અમારા લોહીમાં એ છે કે એની જાળવણી કરવી, રક્ષા કરવી અને ખુદનું રક્ષણ કરવું. આ મારી પરંપરા છે. મારું નામ શાંતિબેન મોરુભાઈ વડોદરા છે અને મેર કાસ્ટમાંથી આવું છું. અને મેર એટલે સૌરાષ્ટ્રમાંથી આવેલા, કાઠિયાવાડમાંથી આવેલા મહેર. મહેરની પરંપરાગત મણિયારો, રાસડા આ બધું 5મે નોરતે અમારા કાસ્ટમાં રમવામાં આવે છે. અને મેરાણીઓ બધી એટલું બધું સોનું પહેરીને રમે છે કે અમારા લોહીની એટલી તાકાત છે કે અમે કોઈથી નિડરથી એકદમ દાગીના પહેરીને આવીએ જઈએ રાતના તો બીક નથી લાગતી. અમે મેરાણી એટલે ઓરિજિનલ અમારી ક્ષત્રિયો કહેવાય એટલે ઓરિજિનલ તાકાત અમારી. અને રાસડા રમવાનું મહત્ત્વ એ છે કે અમારી મેર જ્ઞાતિમાં જ્યારે બધા યોદ્ધાઓ લડાઈમાંથી આવતા અને જ્યારે એકદમ આનંદનો ઉત્સવ હોય ને ત્યારે રાસડા રમાતા. અને યુદ્ધમાંથી જ્યારે એકદમ જીત થઈને આવે ને ત્યારે મણિયારો રમાતો. અને એકદમ રાસડા અને મણિયારો પરંપરાગત સંસ્કૃતિ અમારી જાળવી રાખેલી છે. અને અમારા પહેરવેશનું ખૂબ જ મહત્ત્વ છે. અને દર વખતે 5મી નોરતે અમે અમારી જ્ઞાતિમાં રાસડા રમીએ છીએ, મણિયારો રમાય છે અને અમારી સંસ્કૃતિ અમે જાળવી રાખીએ છીએ. અને અમારો દાગીના અને અમારો ડ્રેસ
બધા પરફેક્ટ પહેરીને આવે છે. 5-6 તોલા જેટલું દાગીના છોકરીથી ઉપડે એટલું પહેરે જ છે. 2-3 ધારા દાગીના પહેરી અને રમે છે. અને દાગીના પહેરીને એકલી રાતના નીકળે તો મેરની દીકરી બીતી નથી, કારણ કે ક્ષત્રિય
મારા બાપુ ને બેટે કુંવરિયા, મારા બાપુ ને તા બેટે કુંવરિયા, વટે પડ્યો છે બાપ તલવાર આજ ઊંધી ઉઠી છે. વટે પડ્યો છે બાપ તલવાર આજ ઊંધી ઉઠી છે. વાયા ને વાદળિયું માટ્યા મારે સીરે છે સીરે છે સીરે છે મારે સીરે છે લોબડી ચારણ શું હટજો ના નાની નાક પાય છું. सजन सुप्रीत दे कुटुंब सुप्रीत दे जग में जीत दे माँ भवानी रजित जग में जीत दे माँ भवानी. आग में वाली नाम राणो जी चारणे राखेल लाज मर जीवा मर जीवा पागड़ी वाला
એવી પેલી